એક દિવસ વહેલી સવારે દરવાજાનો બેલ સંભળાયો. મયંક જાગીને તરત જ દરવાજો ખોલવા ગયો. જોયું તો ખૂબ જ આકર્ષક કદ કાઠીવાળો વ્યક્તિ ચહેરા પર સરસ મજાની મુસ્કાન સાથે ઊભો છે. મયંકે પૂછ્યું, જી બોલો. એણે કહ્યું, અરે વાહ, આજે ફક્ત જી બોલો. રોજ રોજ તો પુકારીને બોલાવે, પ્રભુ સાંભળો, પ્રભુ સાંભળો, અને આજે સામે આવ્યો સાક્ષાત તો ફક્ત જી બોલો. મયંકે જરા આંખ મસળીને કહ્યું, માફ કરજો મહેમાન, પરંતુ મેં તમને ઓળખ્યા નહીં. એણે કહ્યું, મહેમાન નહીં વાલા, હું એ છું જેણે તને સાહેબ બનાવ્યો. હા ભક્ત, હું છું, હું ભગવાન. એ જ ભગવાન જેને તું હંમેશા કહેતો ફરે છે કે તમે નજરમાં છો પણ સામે નથી આવતા. લેજો, આજે હું તારી સામે ઊભો છું, અને હા, આજે એક આખો દિવસ હું તારી સાથે જ રહીશ. મયંકે થોડું ગુસ્સા સાથે કહ્યું, સવારમાં આ શું મજાક છે? એણે કહ્યું, અરે આ મજાક નથી, હું ખરેખર ભગવાન છું, અને હા, ફક્ત તને એકને જ નજર આવીશ. તારા સિવાય બીજું કોઈ મને સાંભળી પણ નહીં શકે અને જોઈ પણ નહીં શકે. મયંક હજી કશું બોલવા જઈ રહ્યો હતો ત્યાં પાછળથી માં આવી અને કહેવા લાગી, આ એકલો કોની સાથે બડબડ કરે છે? ચાલ, તારી ચા તૈયાર છે, અંદર આવી જા, નહીંતર ઠરી જશે. આશ્ચર્ય સાથે એમની વાત ઉપર મયંકને થોડો વિશ્વાસ આવ્યો. એ જઈને સોફા પર બેઠો તો એ પણ એની સાથે સોફા પર બેઠા. મયંકની પત્ની એના માટે ચા લઈ આવી. પહેલો ઘૂંટ માર્યો કે તરત જ મોઢું બગાડીને જોરથી ગુસ્સા સાથે મયંકે રાડ નાખી, અરે યાર, આ ચામાં ખાંડ ઓછી નાખી, મોળી ભૂત ચા છે. બસ આટલું જ બોલ્યો ત્યાં તરત જ બાજુમાં ધ્યાન ગયું અને મનમાં વિચાર્યું, અરે આ ખરેખર ભગવાન હશે તો એને જરા પણ નહીં ગમે કે હું સવારમાં રાડો નાખું. તરત જ એનું મન શાંત થઈ ગયું. આજે એવું લાગી રહ્યું હતું કે જાણે ભગવાન એને દાંત ભીસીને કહેતા હોય, ભાઈ ધ્યાન રાખજે હો, આજે તો આખો દિવસ તું મારા ધ્યાનમાં જ છો. બસ પછી શું, મયંક જ્યાં જાય ત્યાં એની પાછળ આવે. નાઈ ધોઈને પૂજા કરવા બેઠો અને ભગવાન પણ એની સામે જ બેઠા હતા. મનમાં થયું, આજે તો આખો દિવસ ભગવાન સાથે જ છે, થોડું ઈમાનદાર અને વ્યવસ્થિત રહેવું પડશે. ઓફિસ જવા માટે ઘરેથી નીકળ્યો. પોતાની કારમાં બેઠો. ભગવાન પણ એની સાથે જ આગળની સીટ પર બેસી ગયા. ગાડી રસ્તા પર ચાલી રહી હતી ત્યાં જ ફોન આવ્યો. ચાલુ ગાડીએ ફોન ઉપાડવા જઈ રહ્યો હતો, તરત જ યાદ આવ્યું, આજે તો આ ભગવાનની નજરમાં છું. ગાડી સાઈડમાં ઊભી રાખી અને પછી ફોન પર વાત કરી. થોડી વાર ફોન પર વાત ચાલી. ફોન પર સામેની પાર્ટીની દલીલે એનો મગજ તપાવી નાખ્યો અને એ ગુસ્સામાં હજુ કહેવા જ જઈ રહ્યો હતો કે ભાઈ તમે કહો છો એમ ન થાય હો, આ કામના અલગ પૈસા લાગશે. એ જાણતો હતો કે અલગ પૈસા લેવાની વાત એના ધંધા પ્રમાણે સાવ ખોટી જ હતી. સામે પ્રભુ બેઠા હતા અને ગુસ્સો તરત જ ઓગળી ગયો અને પ્રેમથી બોલી ઉઠ્યો, ભાઈ તમે ચિંતા ન કરો, તમે આવી જાઓ, તમારું કામ હું કરાવી આપીશ, અને એ પણ આજે ને આજે જ. પછી તો એ દિવસે ના તો ઓફિસના કોઈ સ્ટાફ પર ગુસ્સો આવ્યો, ના કોઈ કર્મચારી સાથે બહેસ. પહેલા 100-150 ગાળો તો રોજ વગર કારણે મોઢામાંથી નીકળી જતી, પરંતુ આજે તો બધી જ ગાળો ઇટ્સ ઓકે માં બદલાઈ ગઈ. આજે એની લાઈફનો પહેલો દિવસ હતો કે જ્યારે ના ક્રોધ, ના ઘમંડ, ના બુરાઈ, ના લાલચ, ના ગાળો, ના બેઈમાની અને ના એકેય જૂઠ. જે દરરોજની એની દિનચર્યા હતી એમાંથી કશું જ નહીં. ઉલટાનું સાંજે ઓફિસેથી ઘરે જવા માટે જ્યારે બંને કારમાં બેઠા તો ભગવાનને પણ કહી દીધું, પ્રભુ સીટ બેલ્ટ લગાવી લો, તમે ભલે ભગવાન રહ્યા, નિયમ તો તમારે પણ પાળવા પડશે. સંતોષભરી મુસ્કાન સાથે ભગવાને પણ સીટ બેલ્ટ બાંધી લીધો. ઘરે સાંજનું ભોજન પીરસાયું. એના હાથમાં રાખેલો પહેલો કોળિયો ભગવાન તરફ કરતા પહેલીવાર મોંમાંથી નીકળ્યા શબ્દો, મારા વાલા પ્રભુ, પહેલા તમે. સુંદર સ્મિત સાથે ભગવાને પહેલો કોળિયો મોઢામાં મૂક્યો. જમવાનું પત્યા પછી માએ કહ્યું, શું વાત છે ને કઈ, આજે પહેલી વાર જમવાનું પત્યા પછી તે જમવામાં કઈ ભૂલ ના કાઢી? નહીતર તો મીઠું ઓછું છે અને તીખું વધારે છે અને કંઈક ને કંઈક હોય જ છે. શું વાત છે, આજે સૂર્ય પશ્ચિમે ઉગ્યો કે શું? એણે કહ્યું, ના માં, આજે તો સૂરજ મનમાં ઉગ્યો છે, મનમાં. રોજ તો હું ભોજન ગ્રહણ કરું છું, પણ આજે તો મેં પ્રસાદ ગ્રહણ કર્યો છે, અને ભગવાનના પ્રસાદમાં વળી કોઈ ભૂલ રહેતી હશે? થોડી વાર આંટા માર્યા બાદ તે તેના રૂમમાં ગયો. શાંત મન સાથે માથું તકીએ લગાવ્યું તો ભગવાને એના માથા પર હાથ ફેરવતા કહ્યું,
બેટા, આજે તારે નિંદર લાવવા માટે કોઈ ગોળી કે કોઈ ટેબ્લેટની જરૂર નહીં પડે. અને ખરેખર એને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. 5 મિનિટ જ થઈ હતી કે તરત જ ગાલ પર થપકી મારતા મારતા માએ એને ઉઠાડ્યો અને કહ્યું, જાગને હે ભાઈ, કેટલુંક સૂવું છે હવે, હમણાં બપોર થઈ જશે. માનો અવાજ સાંભળીને ઝબકારો થયો અને માને કહ્યું, અરે આ તો સપનું હતું. માએ કહ્યું, સપનું? એણે કહ્યું, હા માં, એક સપનું કે જેણે મને ખરેખર જગાડી દીધો. માને તો કંઈ ખબર ના પડી, પણ તમને લોકોને તો પડી ગઈ ને. આ વિડીયો જોયા પછી એક વાત યાદ રાખજો, ક્યારેય પણ જીવનમાં ખોટું કામ કરવા જઈ રહ્યા હો ને ત્યારે ભગવાનની એક વાત મનમાં યાદ રાખજો. જોજે હો ભાઈ, સંભાળીને, મારા ધ્યાનમાં જ છો. મિત્રો, તમારો આ વિડીયો વિશે શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને આવા જ પ્રેરણાદાયી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ધ ગુજ્જુ મોટિવેશન નામની અમારી યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા ફેસબુક પેજને. ધન્યવાદ.